પંચમહાલ જિલ્લાના જે ગેસ કનેક્શન ધારકો છે એમને ખાસ જ્યારે ગેસ એજન્સી એટલે કે ડિસ્ટ્રીબ્યુટર જ્યારે ડિલિવરી બોય દ્વારા જ્યારે ગેસના બોટલને ઘરે આપવા આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે એ જે ડિલિવરી બોય જ્યારે ગેસનો બોટલ આપે છે ત્યારે એનું વજન કરી અને તોડીને જ બોટલ લેવાનો। હવે વજન કેવી રીતે કરવું અને વજનમાં ડિફરન્સ આવે તો એના માટે આ જાગૃતતા માટે હું તમામ ગેસ ધારક જોડાણકારોને અપીલ કરું છું કે તમારે આ રીતે વજન ચેક કરીને ખાતરી કરવી। હવે તો આપ જોઈ શકો છો અહીંયા કે અહીંયા 17 લખેલું છે। આ 17નો મતલબ થાય છે 17 કિલોગ્રામ, બરાબર છે। અહીંયા 15.1 લખ્યું છે, આ 15.1નો મતલબ થાય છે 15 કિલો ને 100 ગ્રામ। એવી રીતે અહીંયા 15 કિલો અને 400 ગ્રામ। હવે આ જે ત્રણે ત્રણ જુદા જુદા જે આંકડા દર્શાવવામાં આવેલ છે આ ખાલી બાટલાનું વજન છે, નહીં કે ભરેલા બાટલાનું, બરાબર છે। એટલે કે આમાં જે લોખંડ વપરાયેલું છે એ લોખંડ 17 કિલો વપરાયેલું છે। આમાં 15 કિલો ને 100 ગ્રામ ને આમાં 15 કિલો ને 400 ગ્રામ આ ખાલી બોટલનું વજન છે। હવે આની અંદર ભારત સરકાર 14 કિલો ને 200 ગ્રામ ગેસ છે એ ગેસ ભરવામાં આવે છે, એટલે કે ગેસને રિફિલિંગ કરવામાં આવે છે। એટલે જ્યારે તમે ડિલિવરી બોય ડિલિવરી કરે ત્યારે 14 કિલો ને 200 ગ્રામ આ આંકડાની અંદર ઉમેરી દેવાનો। એટલે કે માની લો કે આ અહીંયા 17 લખેલું છે તો 17 વત્તા 14.2 એટલે કે 17 પ્લસ 14 કિલો ને 200 ગ્રામ એટલે 31 કિલો ને 200 ગ્રામ જો આ વજન થાય તો તમને પૂરેપૂરો ગેસ મળેલ છે। જો 31 કિલો ને 200 ગ્રામ પૂરો ન થાય તો તમને વજનમાં ઓછો છે, એટલે કે ગેસ અંદર ઓછો ભરેલો છે। એવી રીતે આ 15.1 એટલે કે 15 કિલો ને 100 ગ્રામ આ એનું ખાલી વજન છે। હવે આમાં તમે 14 કિલો નાખો, 14 કિલો ને 200 ગ્રામ એટલે કે 14.2 એટલે કે 29 કિલો ને 300 ગ્રામ આ વજન થાય, આનું ભરેલા સાથેનું વજન થાય તો તમને પૂરેપૂરો ગેસ મળ્યો છે। એવી રીતે આ બાટલાની વાત કરીએ તો આનું ખાલી વજન છે એ 15 કિલો ને 400 ગ્રામ છે। હવે એમાં તમે 14 કિલો નાખો, 14 કિલો ને 200 ગ્રામ એટલે થશે 29 કિલો ને 600 ગ્રામ। એટલે જો જ્યારે દેવા આવે ત્યારે આ બાટલાનું વજન 29 કિલો ને 600 ગ્રામ હોય તો આ તમને પૂરેપૂરો ગેસ મળેલ છે। એટલે સૌ આપણા ગેસ ધારકો છે, કનેક્શને જેણે લીધેલા છે એમણે આ ખાસ ખાતરી કરવાની કે આ આંકડો જે આપવામાં આવેલો છે એ આ ખાલી બોટલનો છે। જ્યારે અંદર જે ભરવામાં આવે છે એ તમામ ઘરેલું જે LPG સિલિન્ડર હોય છે એમાં 14